નૃત્ય કરતી 12 રાજકુમારીઓની વાર્તા। મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે કોઈ દેશમાં એક રાજા રાજ કરતો હતો। તેની પાસે 12 રાજકુમારીઓ હતી, જેમને તે તેના જીવન કરતાં વધુ પ્રેમ કરતો હતો। આ જ કારણ હતું કે રાજા તમામ રાજકુમારીઓની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હતા। રાજકુમારીઓ પ્રત્યેના પ્રેમ અને ચિંતાથી રાજાએ બધી રાજકુમારીઓને એક જ રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી હતી। રાજા સૂઈ ગયા પછી બધી રાજકુમારીઓને તેમના રૂમની બહાર તાળું મારી દેવામાં આવ્યું। તેમ છતાં દરરોજ રાત્રે રાજકુમારીઓ નવા જૂતા પહેરીને સૂતી અને બીજા દિવસે સવારે તેમના પગરખાં ફાટેલા અને ફાટેલા જોવા મળ્યા। બધી રાજકુમારીઓ આખી રાત ઓરડામાં રહી હોવા છતાં બીજા દિવસે તેમના પગરખાં પહેરેલા અને ફાટેલા જોઈને રાજાને પણ આશ્ચર્ય થયું। રાજાએ આ બાબતને જાણવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતાં રાજકુમારીના નવા પગરખાં રોજ સવારે કેમ ફાટેલા અને ઘસાઈ ગયેલા મળી આવ્યા તે રહસ્ય ઉજાગર થઈ શક્યું નથી। એક વાતનું સત્ય જાણવા માટે એક દિવસ રાજાએ જાહેરાત કરી કે જે કોઈ પણ રાજકુમારીઓના આ રહસ્ય વિશે માહિતી આપશે, રાજા તેના લગ્ન તેની પસંદગીની કોઈ પણ પુત્રી સાથે કરાવી દેશે। લગ્નની સાથે ભવિષ્યમાં તે વ્યક્તિને રાજ્યનો રાજા પણ બનાવવામાં આવશે। આવી જાહેરાત સાંભળીને ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પરંતુ બધા નિષ્ફળ ગયા। એક દિવસ એક ખૂબ જ નાના દેશનો એક રાજકુમાર તે રાજ્યમાંથી પસાર થઈ રહ્યો હતો, જેણે એક રાજાના હાથે તેનું રાજ્ય ગુમાવ્યું હતું। જેવો તે નદીના કિનારે પહોંચ્યો અને પોતાની થેલીમાંથી બચેલો ખોરાક ખાવા લાગ્યો, ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને રાજકુમાર પાસેથી ખાવાનું માંગવા લાગી। કંઈ પણ વિચાર્યા વિના રાજકુમારે તેનું ભોજન વૃદ્ધ સ્ત્રીને આપ્યું। જમ્યા પછી વૃદ્ધ મહિલાએ તેને રાજ્યની ઘોષણા વિશે કહ્યું અને જતી વખતે તેને જાદુઈ ડગલો આપ્યો। તે જાદુઈ ઝભ્ભાની ખાસ વાત એ હતી કે જે કોઈ તેને પહેરશે તે ગાયબ થઈ જશે। રાજાની જાહેરાત સાંભળીને રાજકુમાર જાદુઈ ઝભ્ભો લઈને શાહી દરબારમાં પહોંચ્યો। તેણે ઘોષણા કરવા માટે રાજાની પરવાનગી માંગી। રાજાએ એમ કહીને પરવાનગી આપી કે જેણે પણ આ પહેલા પ્રયાસ કર્યો હતો તે નિષ્ફળ ગયો હતો અને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો। રાજાની વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે કોઈ વાંધો નથી, તે આ શરત સ્વીકારે છે। પછી રાજાએ તેને રાજકુમારીઓની બાજુમાં સૂવા માટે રૂમ આપ્યો અને તેના ખાવા પીવાની સારી વ્યવસ્થા કરવામાં આવી। જ્યારે રાત થઈ ત્યારે સૂવાના સમયે સૌથી મોટી રાજકુમારી રસથી ભરેલો ગ્લાસ લાવી। રાજકુમારે રસ લીધો અને રાજકુમારી ત્યાંથી નીકળી ગઈ। રાજકુમારે રસ ન પીધો અને તેને બારીમાંથી ફેંકી દીધો। થોડી વાર પછી તે સૂવાનો ડોળ કરવા લાગ્યો। જ્યારે રાજકુમારીઓને ખબર પડી કે રાજકુમાર ઊંઘી ગયો છે, ત્યારે બધી રાજકુમારીઓ ક્યાંક જવાની તૈયારી કરવા લાગી। રાજકુમારને આ વાતની જાણ થતાં જ તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો અને બધી રાજકુમારીઓ પર નજર રાખવા માટે ગાયબ થવા લાગ્યો। રાજકુમારીઓના ઓરડામાં જઈને રાજકુમારે જોયું કે બધી રાજકુમારીઓ પોશાક પહેરેલી છે અને ઓરડાની વચ્ચે એક વર્તુળમાં ઊભી રહીને કંઈક ગુંજન કરવા લાગી। પછી અચાનક ઓરડાની મધ્યમાં એક ખાડો દેખાયો, જ્યાંથી બધી રાજકુમારીઓ એક જાદુઈ જગ્યાએ ગઈ। રાજકુમાર પણ રાજકુમારીઓની પાછળ ગયો। ત્યાં 12 રાજકુમારો તેની રાહ જોતા હતા। બધી રાજકુમારીઓ તે રાજકુમારો સાથે જંગલ તરફ જવા લાગે છે। રસ્તામાં ચાંદીના વૃક્ષો, સોનાના વૃક્ષો અને અન્ય રત્નવૃક્ષો મળી આવ્યા હતા। રાજકુમાર દરેક ઝાડમાંથી એક પાંદડું તોડીને પોતાની પાસે રાખતો। જંગલમાં થોડે દૂર ગયા પછી એક મહેલ દેખાયો। મહેલમાં ગયા પછી ત્યાં આપોઆપ એક મધુર સંગીત વાગવા લાગ્યું। એ મધુર સંગીતના તાલે બધી રાજકુમારીઓ રાજકુમારો સાથે નાચવા લાગી। રાજકુમાર પણ એ ધૂમ પર નાચવા લાગ્યો। તેઓ બધા ત્યાં સવાર સુધી નાચ્યા અને પરોઢ થાય તે પહેલા ચાલ્યા ગયા। બધા રાજકુમારો રાજકુમારીઓને છોડીને જંગલની બહાર આવ્યા અને રાજકુમારીઓ ત્યાંથી પોતપોતાના ઓરડામાં આવી। રાજકુમારીઓની સાથે ઝભ્ભો પહેરેલો રાજકુમાર પણ ત્યાં આવ્યો અને ગુપ્ત રીતે તેના રૂમમાં ગયો। સવાર પડતાં જ રાજાએ રાજકુમારને દરબારમાં બોલાવ્યો અને રહસ્ય પૂછ્યું। રાજકુમારે રાત્રિની આખી ઘટના રાજાને સંભળાવી અને તેને જંગલમાંથી ઉપાડેલા સોના અને ચાંદીના પાંદડા બતાવ્યા। જ્યારે રાજાએ રાજકુમારીઓને આ વિશે પૂછ્યું, ત્યારે બધી રાજકુમારીઓએ સંમતિમાં માથું હલાવ્યું। આ સાંભળીને રાજાએ રાજકુમારને તેની પસંદગીની સૌથી નાની રાજકુમારી સાથે લગ્ન કરાવી દીધા અને તેને તે રાજ્યનો રાજા બનાવ્યો। નવો રાજા તેની રાણી સાથે સુખેથી રહેવા લાગ્યો।
થોડા દિવસો પછી તે રાજકુમારીઓ સાથે તે રહસ્યમય મહેલમાં ગયો અને અન્ય રાજકુમારીઓને તે રાજકુમારો સાથે પરણાવી દીધી જેની સાથે તેઓ બધા રાત્રે નાચતા હતા. આ પછી બધા ખુશખુશાલ રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ: આપણે મુશ્કેલ સમયમાં હંમેશા હિંમતથી કામ કરવું જોઈએ અને આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને દરેક સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.